કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં આજરોજ બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 11/7/2024 ગુરુવારના રોજ કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। ચૂંટણીમાં ધોરણ બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ વર્ગ મોનિટર અને જીએસના હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી ઉત્સાહપૂર્વક નોંધાવી। ધોરણ બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વર્ગ મોનિટર માટે કુલ 27 અને જીએસની ઉમેદવારી માટે કુલ 5 વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી। આમાં ચૂંટણીમાં ઉમેદવારો જીત્યા તેનું શાળાના આચાર્ય શ્રી લાલસિંહ બારિયા સાહેબ તથા તમામ શિક્ષક સ્ટાફે બધાનો આભાર માન્યો। ચૂંટણીનો મહિમા સમજાય તેના માટે શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। શાળાના તમામ બાળકોમાં નિડરતાના અને નેતૃત્વના ગુણનો વિકાસ થાય તેવા હેતુથી સાચા ઉમેદવારની પસંદગી થાય આ બાબત વિદ્યાર્થીઓને બરાબર સમજાય અને સમજણ કેળવાય તેમજ ભવિષ્યમાં ઉમેદવારી કરી ચૂંટણીમાં રસ લઈ દેશ રાષ્ટ્ર માટે અને સમાજ માટે અને દેશના બંધારણને મજબૂત બનાવવા અને દરેક વ્યક્તિને પોતાનો સાચો હક મળે સાથે પોતાના પવિત્ર મતનું મહત્વ સમજાય તેની અમૂલ્ય કિંમતની જાણકારી બાળકોને અત્યારથી જ મળી રહે। વિશેષ ઉમેદવારની પસંદગી માટે મજબૂત કાબેલ અને કર્મનિષ્ઠ નેતાની પસંદ કરવાની સમજ વિશે આવા સુવિચાર બાળકોને આવે તેવા સારા ભાવ સાથે બાળ સંસદ ચૂંટણી કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા। કાવડાના મુવાડા પ્રાઇમરી સ્કૂલમાંથી બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મેં જીએસનું ફોર્મ ભર્યું હતું। અમને આ ચૂંટણીમાંથી એ શીખવા મળે છે કે બાળ સંસદ ચૂંટણી કેવી રીતે થાય છે અને સરે મોબાઈલ મૂકીને અમને જીએસ અથવા મોનિટરને મત આપવાનું કહ્યું હતું। અમે તેવી જ રીતે જીએસ અથવા મોનિટરને મત આપ્યા। પહેલાં ચૂંટણી મતદાન પ્રક્રિયા વિશે અમને ઘણું બધું શીખવા મળ્યું। રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી।